નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। હવે વાત કરીશું અયોધ્યાના રામ મંદિર વિશે। જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી મીઠાઈ ગ્રહણ નહીં કરવાનો સંકલ્પ લેનાર રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં અમદાવાદના નિકોલ ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। ભગવાન રામનું અયોધ્યામાં ભવ્ય મંદિર બનતા નિકોલ ખાતે આવેલ પૂજન બંગલોઝના સ્થાનિકોએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી। ત્યારે સમગ્ર નિકોલમાં ભવ્ય શોભાયાત્રા નીકાળીને સમગ્ર વિસ્તારને રામમય બનાવી દેવામાં આવ્યો હતો, જેમાં બાળકો, યુવાનો તેમજ મહિલાઓ વિવિધ વેશભૂષામાં જોવા મળ્યા હતા। તો અવધમાં અવસર દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આ શોભાયાત્રા યોજાઈ હતી। અમદાવાદના નિકોલમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। તો મહાઉત્સવની મહા તૈયારીઓ ચાલી રહી છે। જશ્ન મનાવો, દુનિયામાં રામ લલ્લા આવ્યા છે। તો પૂજન બંગલોઝમાં આ પ્રકારની શોભાયાત્રા ત્યાંથી નીકળી હતી। શોભાયાત્રામાં વિવિધ વેશભૂષામાં બાળકો જોવા મળ્યા હતા। ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અયોધ્યામાં ભગવાન રામના બિરાજમાન થવાની ઘડીઓ હવે આવી ચૂકી છે। ત્યારે આ ક્ષણના સાક્ષી બનવા માટે આખો દેશ આતુર છે। ત્યારે અમદાવાદ સહિત દેશભરની અંદર તેની ઉજવણીઓ થઈ રહી છે। તેને લઈને ભવ્ય શોભાયાત્રાઓ નીકળી રહી છે। આપણે અત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં છીએ, ત્યાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે અને તેના સાક્ષી બનવા માટે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું। સર, હમણાં અમે સાંભળ્યું કે તમે એક પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મંદિર નહીં બને ત્યાં સુધી મીઠાઈ ગ્રહણ નહીં કરો। શું મીઠાઈ ગ્રહણ કરવાનો સમય થઈ ગયો છે? જ્યારે જજમેન્ટ આવ્યું એ જ દિવસે 94 વર્ષના મારા માતુશ્રીએ મને મીઠાઈ ખવડાવી હતી। મેં 30 વર્ષ સુધી આ જ વિષયને લઈને રાખી હતી, પ્રણ લીધું હતું અને સતત 29 વર્ષ સુધી મેં એ નિભાવ્યું। હું રામચંદ્ર ભગવાનનો આભાર માનું છું। આ ઉત્સવ માત્ર નિકોલમાં નહીં, માત્ર ગુજરાતમાં નહીં, માત્ર દેશમાં નહીં, પણ વિશ્વભરમાં જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં જ્યાં વસે છે ત્યાં આ પર્વનું ધામધૂમ ઉજવણી મનાવી રહ્યા છીએ। હું નિકોલના મારા સૌ હિન્દુ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારા ધારાસભ્ય શ્રી બાબુભાઈને અભિનંદન આપું છું કે એમણે આજે સંધ્યાએ આવતીકાલે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, એના આગલા દિવસે તમે રામલલ્લાનો વરઘોડો ધામથી કરી રહ્યા છો। 550 વર્ષથી આપણા વડવાઓએ રાહ જોઈ, કેટલા લોકોએ ભોગ આપ્યો। માનનીય અડવાણીજીએ સોમનાથથી અયોધ્યાની યાત્રા કરી, માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આ રથના સારથી બન્યા। ખૂબ લોકોએ આ વિષયને લઈને જે જગ્યાએ રામ જન્મ્યા હતા એ જ જગ્યાએ રામનું મંદિર થવું જોઈએ, પરંતુ દેશમાં કેટલાક લોકોએ આના ઉપર શંકા પણ વ્યક્ત કરી હતી અને કોર્ટમાં એફિડેવિટ પણ કરી હતી કે રામ તો એક કાલ્પનિક પાત્ર છે। પરંતુ અંતે 7 જજોએ સર્વાનુમતે આ સ્થાન ઉપર જ તે ભગવાનનો જન્મ થયો હતો અને ત્યાં તમે મંદિર બાંધી શકો છો। અને આજે તો દેશમાં એક વાત નક્કી છે કે મોદી હે તો મુમકિન હૈ, તો મોદી હે તો મંદિર ભી હૈ। કોંગ્રેસ અને પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણને પણ અસ્વીકાર કર્યો છે। શું કહેશો આના વિશે? હિન્દુ તરીકે બધાએ જવું જોઈએ। આ કોઈ ભાજપનું આમંત્રણ નથી, આ ન્યાસ એટલે સંસ્થા, અયોધ્યાની જે સંસ્થા છે એ સંસ્થાએ આમંત્રણ આપ્યું છે, હિન્દુ તરીકે આપ્યું છે, તમને પાર્ટીના પ્રમુખ તરીકે આપ્યું છે। તમે માત્ર એપીસમેન્ટ ખાતર 15-20% મોહને લીધે તમે 80% હિન્દુઓને નારાજ કરી રહ્યા છો। આપણી સાથે અહીંયાના સ્થાનિક ધારાસભ્ય છે, આપને પૂછીશું
મંદિર જે બની રહ્યું છે એને મુસ્લિમ સમાજ પણ આવકારી રહ્યો છે. આવતીકાલે મુસ્લિમ સમાજે જમિયત ઉલમાએ પણ કીધું છે કે અમે શેલ્ટર હોમ્સ ને બધું બંધ રાખીશું. અને બીજી તરફ કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા ન જવાનો નિર્ણય કર્યો છે. એક ધારાસભ્ય તરીકે આપની શું પ્રતિક્રિયા? જો મુસલમાન પણ એમ કહેતા હોય કે રામચંદ્ર ભગવાનની જન્મભૂમિ જ્યાં છે ત્યાં જો રામ 500 વર્ષ પછી બિરાજતા હોય તો એનું ગૌરવ જો મુસલમાનના હોય તો હિન્દુઓને તો આવવું જોઈએ. એ પાર્ટીની વાત છોડજો, આ કોઈ ભાજપ, કોઈ જનસંઘ કે આ કોઈ પાર્ટી નથી કરતી. આ હિન્દુ આખા દેશના દુનિયાના હિન્દુઓ, દેશ અને દુનિયાના હિન્દુઓ આ રામ જન્મભૂમિ મનાઈ રહ્યા છે. કુલ મિલાવીને જોઈ શકાય છે કે ભવ્ય જબરદસ્ત લોકોમાં ઉત્સાહ છે. અને નેતા હોય કે સામાન્ય વ્યક્તિ હોય, દરેક વ્યક્તિના મનમાં એક જ વાત છે, જય શ્રી રામ. કેમેરામેન રાહુલ સાથે સરફરાઝ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આજે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદમાં આવેલા નિકોલમાં આ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તો પોલીસ છાવણીમાં પ્રભુ રામની નગરી પૂજન બંગલોઝમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. તો અમદાવાદમાં આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકોલ વિસ્તારમાંથી આ શોભાયાત્રા નીકળી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અમદાવાદમાં નિકોલમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકોલમાંથી આ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અમદાવાદના રાણીપમાં રામજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મંદિર 40 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. ત્યારે એનઆરઆઈ દાતાઓની મદદથી આ મંદિરનું ફરીથી પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 24 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. ત્યારે મંદિરની તૈયારીને લઈને સોસાયટીના તમામ લોકો મદદ કરી રહ્યા છે, જેમાં મહિલાઓ, રસોઈ તેમજ પુરુષો અન્ય વ્યવસ્થામાં જોડાયેલા છે. તો એનઆરઆઈ દાતાઓની મદદથી મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવશે. જ્યારે 24 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરાવવામાં આવશે. એનઆરઆઈ દાતાઓની મદદથી મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવશે. તો અવધમાં ઉમંગ જોવા મળી રહ્યો છે. 500 વર્ષની રાહ બાદ હાલ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રામજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે એનઆરઆઈ દાતાઓની મદદથી મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવશે. 24 જાન્યુઆરીના રોજ તેનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અવધમાં ઉમંગનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અવધમાં અવસર દેશવાસીઓમાં હાલ ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. આવતીકાલે એટલે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણોત્સવ મહોત્સવ છે, જેને લઈને દેશભરમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ હર્ષોલ્લાસ જોવા મળ્યો છે. સમગ્ર દેશ આજે રામમય બની ગયો છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના રાણીપ ખાતે પણ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવા જઈ રહ્યો છે. આ અંગે આપણી સાથે વાત કરવા માટે એ મંદિરના ટ્રસ્ટીઓ છે. આપણે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ મંદિર ક્યારે બન્યું છે અને આ મંદિરનું શું મહત્વ છે. આપનો પરિચય? અરવિંદભાઈ પટેલ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય તરીકેની મારી જવાબદારી છે. શ્રી રામજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની મારી અત્યારે જવાબદારી છે. અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે, એની સાથે સાથે આપણે રાણીપમાં આવેલું જે રામ મંદિર છે તેનું પણ પ્રાણ પ્રતિષ્ઠા જે છે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવા જઈ રહ્યો છે. તો એના વિશે, આ મંદિર વિશે માહિતી આપો. આ મંદિરનું શું મહત્વ છે? અમારું મંદિર 40 વર્ષ પહેલાં આ જગ્યા ઉપર શ્રી રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. એ મંદિરમાં આ વિસ્તારના ધર્મપ્રેમી જનતા આસ્થા અને શ્રદ્ધા સાથે આની સાથે જોડાઈ છે. સમય જતાં આ ધર્મપ્રેમી જનતાને આગ્રહ હતો અને એમનો મનમાં એક સંકલ્પ હતો કે આપણે જે પ્રમાણે અયોધ્યાની અંદર ભગવાન રામનું નવું મંદિર બનવા જઈ રહ્યું છે
એવું મંદિર આપણે આ જગ્યા ઉપર ફરીથી બનાવીએ એવી સૌ દાતાઓની, અમારા ટ્રસ્ટીગણની સૌની અપેક્ષા હતી. અને એ ભગવાન શ્રી રામ અમારી આ વાત ખૂબ પ્રેમપૂર્વક અમને એની આસ્થા અને શ્રદ્ધા સાથે અમને સંકલ્પ અપાવ્યો કે આ પ્રમાણે તમે બધા આગળ વધો, એવા શ્રદ્ધા સાથે અમે આગળ વધ્યા. અયોધ્યામાં રામ મંદિર હિન્દુ લોકોની લાગણીના હિસાબે જે બનાવેલું છે એ હિન્દુ લોકો બહુ જ ખુશ છે. ભલે ગમે તે રહેતા હોય પણ રામ મંદિર બને એટલે એ લોકો ખુશ થતા હોય, નાચતા કૂદતા હોય છે. કારણ કે સનાતન ધર્મ આપણો હિન્દુ ધર્મ સચવાવા માટે આ જે પગલું ભર્યું છે એ બહુ જ અગત્યનું પગલું છે અને આપણા માટે બધા લોકોને બહુ ગર્વની વાત છે. આપણી સાથે બીજા અનેક ટ્રસ્ટી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. જે આપનું નામ શું છે? શકરાભાઈ નારાયણદાસ પટેલ. હા, આપણે જે રામ મંદિર અયોધ્યામાં બની રહ્યું છે એના પર આપની શું પ્રતિક્રિયા છે, આપ શું માનો છો? આપણા હિન્દુઓ માટે બહુ સારામાં સારું નરેન્દ્રભાઈ જે કામ કર્યું સારું કામ કર્યું છે. બધા કેટલા વર્ષોથી ઈચ્છા હતી કે રામ ભગવાન એમના મૂળ જગ્યાએ બેસી જાય, એ આપણે મોદીભાઈ સાહેબે એક સરસ કામ કર્યું છે અને બહુ આનંદ થયો બધાને. પુષ્કળ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા બધા દેશોમાં ધામ રામ 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 બહુ જ જોશથી બધા નારા લાગી રહ્યા છે. લોકો જે છે એની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે પોતે જે છે રામ મંદિરને લઈને એ શું માની રહ્યા છે. કેમ કે જે રાણીપમાં જે રામ મંદિર બની રહ્યું છે એનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે, જ્યારે અયોધ્યામાં જે છે રામ મંદિર બન્યું છે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરીમાં કરવામાં આવ્યું છે. ત્યારે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું શું માનવું છે? અયોધ્યામાં જે રામ મંદિર અત્યારે તૈયાર થઈ રહી છે પ્રમાણે અમે છેલ્લા 3 વર્ષથી જે મંદિર બનાવી રહ્યા હતા એના અનુસંધાનમાં અમને એવું હતું કે રામ મંદિરની જ્યારે અયોધ્યામાં પ્રતિષ્ઠા થાય જ તારીખે અમે નક્કી કરીને રાણી જનતાને અમને ખૂબ દાન આપી, સહકાર આપી અને તન મને ધનથી જોરદાર તૈયારી કરી રહ્યા છીએ. આપણે જે પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે એને લઈને આપણે અહીંયા આ મંદિરની અંદર કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, શું શું કરવાનું છે? આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર અમે પ્રસાદી રૂપે લગભગ 50,000 માણસોની પ્રસાદી રૂપે તૈયાર કરી રહ્યા છીએ. અત્યારે તમે જોઈ રહ્યા છો કે દર શનિવારે સુંદરકાંડ કરી રહ્યા છીએ. અંદર એ રામ સત્સંગ મંડળ દ્વારા 585 નંબરનો સુંદરકાંડ આવી રહ્યો છે. બીજી દરેક અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયાથી જે બધા પર બેઠેલા હોય, જેને દાન આપ્યું હોય, બધા લોકો સ્પેશિયલ અહીંયા આવેલા છે અને ભવ્ય અમે પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ. હવનકુંડ પણ બનાવાયા છે, તો કેટલા લોકો હવનકુંડના અંદર અમારા 13 માણસો બેસવાના છે. 5 હવનકુંડ બનાવેલા છે એટલે 13 જે ઉત્સવણીમાં જે 13 જણે ભાગ લીધેલો છે એ 13 ટ્રસ્ટી અને 13 જેને પ્રતિષ્ઠા મહોત્સવમાં જેને દાન આપ્યું છે એ લોકો અહીં બેસી શકવાના છે. બીજું કે અહીંયા અમારે 7 મૂર્તિઓ લાવ્યા છે, એ મૂર્તિના પણ દાતા થયેલા છે, એ લોકોનું પણ પૂજન કરાવવાના છે. બિલકુલ, આ હતા મંદિરના ટ્રસ્ટીઓ કે જેમનું ચોખ્ખું માનવું છે જે રામ મંદિર બનવા જઈ રહ્યું છે તેના લઈને એમનામાં ભવ્ય ઉત્સાહ જોઈ રહ્યો છે. આ રામ મંદિર જે બનવા રહ્યું છે એની સાથે સાથે જે અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે તેમાં પણ આખો દેશ જે છે રામમય બની ગયો છે. કેમેરામેન બિપિન સાથે જયેશ પાટડિયા, મંતવ્ય ન્યૂઝ. 24 જાન્યુઆરીના રોજ આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવવામાં આવશે. અમદાવાદમાં રામજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. તો એનઆરઆઈ દાતાઓની મદદથી મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવશે. સોમવારે અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય અવસરને પગલે અમદાવાદની તમામ બજારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં શહેરના માધુપુરા, માણેક ચોક, નારોલ સહિતના બજારોમાં ભગવાન શ્રીરામની ધજા, ખેસ તેમજ પૂજાની સામગ્રી ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ અવસરે માંગ ખૂબ જ વધુ હોવાથી સુરત તેમજ અન્ય રાજ્યોમાંથી આવતી ધજાઓનો સ્ટોક પણ દુકાનોમાંથી ખૂટવા લાગ્યો છે. એટલું જ નહીં, ગ્રાહકોનો સારો સહયોગ મળતો હોવાથી દુકાન માલિકો પણ આવનાર ગ્રાહકોને ફ્રીમાં ચાયની સેવા પણ પૂરી પાડી રહ્યા છે. રાજ્યની દુકાનોમાં ધજાઓનો સ્ટોક હવે ખૂટવા લાગ્યો છે. અન્ય રાજ્યોમાંથી પૂજા સામગ્રીનો સામાન વેપારીઓ મંગાવી રહ્યા છે. કે અહીંયા જે દુકાન છે, દુકાનના માલિક જે પણ ભાવિક ભક્તો આવે છે ખરીદી માટે તેમને મફતમાં ચાની સેવા પણ પૂરી પાડે છે. આપણી પાસે દુકાન માલિક છે, આપણે એમની સાથે વાત કરીશું અને ત્યારબાદ અન્ય લોકો સાથે પણ વાત કરીશું. આપ જણાવો, આપનું શું નામ છે અને શું સેવા પૂરી પાડો છો, શું ઉદ્દેશ છે? મારું નામ ગિરીશ ભરતભાઈ પ્રજાપતિ છે. આજે
ભવ્ય રામ મંદિરની અંદર જે ફંક્શન થઈ રહ્યો છે એમાં આપણા હિન્દુ ધર્મની અંદર દરેક જ્ઞાતિના દરેક ધર્મના લોકો અહીંયા આપણે ખેસ વેચાય છે, ધજાઓ વેચાય છે, અબીલ ગુલાલ કંકુ વેચાય છે અને ભવ્ય રામ મંદિરની જે યારે પ્રતિષ્ઠા અને આવું ફંક્શન થાય છે ત્યારે આખા અમારા વિસ્તારની અંદર, અમારા માધુપુરા વિસ્તારની અંદર અહીંયા કરોડો અરબો રૂપિયાના જે ધંધા થયા છે અને બહુ સરસ અહીંયા જે ધજાઓ અને આજે ધજાઓની અંદર માલ પણ નથી અને ધજાઓમાં કાપડ પણ નથી એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે અને લોકોમાં એટલો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. જે 450-500 વર્ષ પછી આપણી લડત પછી આપણને આપણા રામલલ્લા એ જગ્યાએ પાછા મળ્યા છે એનો પબ્લિકમાં એટલો બધો ઉત્સાહ છે જાણે દિવાળીની આ સૌથી મોટી દિવાળી આ જ છે એવું કહેવાય તો ચાલે. એમાં હું ધ્વજા અને મફલર 2 લેવા આવ્યો છું. સોલિડ ભીડ છે દુકાનની અંદર અને માલ પણ નથી, માલ પણ ખલાસ થઈ ગયો છે. હું વિશ્વ હિન્દુ પરિષદમાંથી ધ્વજાઓ લેવા આવ્યો છું પણ દુકાનમાં માલનો સ્ટોક નથી, માલ ખલાસ થઈ ગયો છે. પબ્લિકમાં એટલો બધો ઉત્સાહ છે આ જાણે એક પ્રકારનો તહેવાર થઈ ગયો, એક પ્રકારની દિવાળી આવી રહી છે એવો પબ્લિકમાં મોટો ઉત્સાહ છે. તો કુલ મિલાવીને આપણે જોયું તે મુજબ ખૂબ જ ઉત્સાહ છે લોકોમાં. દુકાનોમાંથી ધજાઓ ખૂટી રહી છે, ધજાઓ વેચાઈ રહી છે, ઝંડાઓ વેચાઈ રહ્યા છે, મૂર્તિઓ વેચાઈ રહી છે. કોઈ વસ્તુ એવી નથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કે જેની અછત ના વર્તાતી હોય. કારણ કે લોકોમાં ડિમાન્ડ ખૂબ છે, કારણ કે 500 વર્ષની માંગ આજે પૂરી થઈ રહી છે. અમદાવાદના તમામ બજારોમાં હાલ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પૂજાની સામગ્રી ખરીદવા બજારોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી છે, જેના કારણે વેપારીઓની દુકાનમાંથી સામાન પણ ખૂટવા લાગ્યો છે. ત્યારે અન્ય રાજ્યોમાંથી પૂજા સામગ્રીનો સામાન મંગાવવામાં આવ્યો છે. બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ અયોધ્યા ખાતે બિરાજમાન થનાર છે. ત્યારે આ અવસરને લઈને રાજકોટ જિલ્લો રામમય બની ગયો છે અને બાલક હનુમાન મંદિર ખાતે 22 તારીખના રોજ મહાપ્રસાદ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તો બાલક હનુમાન મંદિર ખાતે હાલ મહોત્સવને લઈને રાજકોટ રામમય બની ગયું છે. ત્યારે બાલક હનુમાન મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તો આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને હર્ષોલ્લાસની લાગણી જોવા મળી રહી છે. ત્યારે બાલક હનુમાન મંદિર ખાતે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ મહોત્સવને લઈને રાજકોટ રામમય બની ગયો છે. તો આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને લઈને વિશ્વભરમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ પણ રામમય બની ગયો છે. ત્યારે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને રાજકોટ રામમય બનેલું જોવા મળી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં જે પ્રકારનો માહોલ છે એ જ પ્રકારનો માહોલ રાજકોટમાં પણ દેખાઈ રહ્યો છે. રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં કહી શકાય કે ખૂબ જ ધામધૂમથી ઉજવણી થવાની છે. સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. અનિલભાઈ, કઈ પ્રકારનો માહોલ છે આ વિસ્તારમાં? શૃંગાર પણ ખૂબ સારી રીતે થયો છે વિસ્તારનો. કેટલા વિસ્તારમાં શૃંગાર કરવામાં આવ્યો છે ફૂલથી, ધ્વજથી? અત્યારે જે રામ મંદિરનો માહોલ ચાલે છે તો અમારા વિસ્તારમાં પાણીના ઘોડા પાસે ભેડક રોડ ઉપર જે બાલક હનુમાનજી મહારાજનું મંદિર છે તેને અત્યારે મિની રામ મંદિર કહેવામાં ઓળખાવામાં આવે છે અને ભક્તિમાં તરબતોડ થઈ ગયા છે ભક્તો. ખાસ આજુબાજુની સોસાયટીઓમાં કઈ પ્રકારનો માહોલ છે? આજુબાજુની સોસાયટીના 2-3 દિવસથી આ ભક્તો અને બહેનો બધા અહીંયા દર્શન માટે બહુ જ આવે છે અને આજે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્યક્રમ ચાલુ છે જે 3 દિવસનો પ્રોગ્રામ છે. સોમવારે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થશે રામ મંદિરની સાથોસાથના સમયે. અત્યારે ખાસ સ્થાનિકોમાં કઈ પ્રકારનો માહોલ છે? ઉત્સાહ કઈ પ્રકારનો છે? સ્થાનિકોમાં પૂરેપૂરો હોશ ઉલ્લાસથી આમ તમે માનો ને એવો ઉલ્લાસ છે કે એમ જ થાય કે દાદાના શરણે જવું અને દાદાના પ્રેમમાં પડી જવું એવું. અને કાલે રવિવારે 21 તારીખે બપોરે 3 થી 6 દાદાની ધર્મ શોભાયાત્રા છે
પૈડક રોડથી સંત કબીર રોડ, કેડી ચોકથી પાછા બાલક હનુમાન ચોક સુધી. ચોક્કસથી કહી શકાય કે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને આ સામોકાંઠો વિસ્તાર છે ત્યાં પણ ખૂબ જ ધાર્મિક માહોલ એટલે કે રામમય માહોલ દેખાઈ રહ્યો છે. હું આપને ફરીથી દ્રશ્ય દેખાડવા માંગીશ. હાલ અત્યારે હવન થઈ રહ્યો છે અને આ હવનને લઈને પણ લોકોમાં ઉત્સાહ છે, કારણ કે જે રીતના અયોધ્યામાં હવન થશે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થશે તે જ પ્રકારે અહીં પર એક માહોલ છે તે થશે. હું આપને દેખાડીશ કે અહીં જે હનુમાનજીનું મંદિર છે એ હનુમાનજીનું મંદિર પણ શૃંગાર કરવામાં આવ્યું છે, એટલે ખૂબ જ એટલે ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી રાજકોટમાં પણ થશે. વિસ્તારની વાત કરીએ તો વિસ્તારમાં પણ કહી શકાય કે ધ્વજ લાગ્યા છે, ભગવા ધ્વજ લગાડવામાં આવ્યા છે, એટલે કે રામ નામનો જે જયઘોષ સાથે આ જે સમગ્ર જે રામ મહોત્સવ છે તેને ક્યાંક ઉજવવાના છે. આ પ્રકારનો માહોલ અત્યારે રાજકોટમાં પણ દેખાઈ રહ્યો છે. ખૂબ જ સુંદર માહોલ અત્યારે આ વિસ્તારમાં દેખાઈ રહ્યો છે. આ જ પ્રકારનો માહોલ ક્યાંક રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં પણ છે, મધ્ય વિસ્તારમાં પણ દેખાઈ રહ્યો છે. બાલક હનુમાન મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવને લઈને રાજકોટ પણ રામમય બની ગયું છે. બાલક હનુમાન મંદિર ખાતે યજ્ઞ કરવામાં આવશે. આવતીકાલે 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને લઈને રાજકોટમાં હર્ષોલ્લાસની લાગણી જોવા મળી રહી છે. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખો દેશ રામમય બની ગયો છે, ત્યારે જામનગરમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાઓથી લઈને યુવાનો અને વડીલોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જે પ્રમાણે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે જામનગરની અંદર જે એક રામ જન્મભૂમિ જેવો એક માહોલ છવાઈ ગયો છે ને ઠેર ઠેર રામ મંદિરની જગ્યા અને સિટીમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ જે રામ નામની ધૂન ચાલી રહી છે. છેલ્લા 5 દિવસે અલગ અલગ જગ્યાએ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે. ખાસ કરીને જામનગર વાસીઓ છે તો જામનગર વાસીઓને જ આપણે ખાસ કરીને પૂછીએ કે જે પ્રમાણે રામ જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પ્રમાણે ખુશીનો માહોલ છે, શું કહે છે જામનગર વાસીઓ તેની ખાસ સાથે કરીને વાત કરીએ. જી માસી, તમારું નામ શું છે? મારું નામ મણીબેન ડાકી. હું મણીબેન ડાકી છું. હું આ વિતરણમાં જોડાણી છું. મારે હાટકેસર સોસાયટી રામ મંદિરનું સોસાયટી આવી છે મારે. એમાં હું જો અક્ષર પધરાવા જાઉં છું, કરસ પધરાવા જાઉં છું, પત્રિકા દેવા જાઉં છું. ઘરે ઘરે બધાને કહું છું કે તમે 22 તારીખે તમે ઓલું કરજો, આપણે દીવા રંગોળી કરજો ને પાસોપાલન પાનના આપણે તોરણ કરજો. હું ઘરે ઘરે કહું છું અને કરસ પધરા જય જય શ્રી રામ બોલું છું. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. માસી, જે પ્રમાણે કીધું કે કળશ પધરાવા જઈએ તો આપણે કઈ રીતના આગામી તહેવાર છે તો તેને કઈ રીતના ઉજવણી કરીશું? કળશમાં અમે બધા હારે જતા, હારે આવતા. પટેલ કોલોની 6 નંબર, શાંતિનગર, નવા ગામ ખેડ, નિર્મળાબેન પ્રદીપભાઈ તન્ના. સાથે અન્ય મહિલા પણ જોડાઈ ગઈ છે તો એની સાથે પણ ચર્ચા કરીએ કે જે પ્રમાણે જે રામ મંદિર છે અને જામનગર કઈ રીતના એની ઉજવણી પણ કરાય છે. જય જય શ્રી રામ. સ્વરૂપબા જાડેજા. આ અત્યારે માહોલ અત્યારે એટલો બધો સરસ બની રહ્યો છે. ઠેર ઠેર દીવડાઓ, ઠેર ઠેર ધજા પતાકા, ઢોલ નગારા શરણાઈ વાગી રહ્યો છે કે જાણે આજ જ રામ અહીંયા અમારા પધાર્યા છે એવું લાગી રહ્યું છે. અને એમાંય અમારા અત્યારે 78 વિધાનસભાના એમએલએ રીવાબા જાડેજાને જ્યારે રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્યાં જવા માટેનું આમંત્રણ મળ્યું છે અને એને પ્રયાણ માટે અત્યારે અમારે બહુ સરસ માહોલ બની રહ્યો છે. જય જય શ્રી રામ. જી, ચોક્કસ પ્રમાણે જે વાત કરી કે જે જામનગરમાં દિવાળી જેવો માહોલ છે અને અયોધ્યામાં પણ આ જ રીતના છેલ્લા 5 દિવસે ઉજવાઈ રહ્યો છે. અને ખાસ કરીને જે અયોધ્યામાં રામ મંદિરમાં જે પીએમ મોદી સાહેબ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે અને સુરક્ષા સાથે પણ જે અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો ખાસ કરીને જે આપણે મહિલા છે તેમની સાથે પણ વાત કરીએ કે શું આગામી કાર્યક્રમ રહેશે. જય જય શ્રી રામ. આ પ્રશ્ન ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો. 500-700 વર્ષથી આ પ્રશ્ન રામ મંદિરનો આપણે અયોધ્યામાં કેવી રીતે મંદિર બનાવવું. આજ રામલલ્લા ટેન્ટમાં બેઠેલા હતા તો આપણા માનનીય શ્રી નરેન્દ્રશ્રી મોદીએ આ સરસ આપણને ઉત્સવ આપ્યો અને શ્રી રામ ભગવાનને એના સ્થાન ઉપર જ્યાં એની જન્મભૂમિ છે ત્યાં બહુ વિશાળ
મંદિર બની રહ્યું છે. એ બધું આભારી મોદી સાહેબના લીધે છે. વર્ષો વીતી ગયા, માણો લોહીની નદીઓ વહી. એ પ્રકારે અલગ અલગ એરિયા અને જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવો એક અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. અને જામનગર જિલ્લાને અને સૌરાષ્ટ્ર ગ્રામ્ય અને વિસ્તારમાં પણ છેલ્લા ઘણા સમયથી જે રામ મંદિરો છે તેમની સાફ સફાઈ પણ થઈ. અને તો જામનગરમાં પણ હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ચારે તરફ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. તો જામનગરના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે, ત્યારે સુરતના માંગરોળમાં ભક્તો દ્વારા સબરી યાત્રાનું મહા આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 15,000 જેટલા ભક્તો જોડાયા હતા. 22મી જાન્યુઆરીના દિવસને ઉત્સવ તરીકે ઉજવવા માટે જનજાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જિલ્લામાં કાર સેવકોનું RSS દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સિમણ ગામે ઘરે ઘરે 108 દીવડાઓ પ્રગટાવીને આ પ્રસંગને વધાવી લેવામાં આવ્યો છે અને શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં નાના ભૂલકાઓ દ્વારા રામ, લક્ષ્મણ અને જાનકી તેમજ ભગવાન રામના આખા પરિવારના વેશભૂષામાં નાના બાળકો ભાગ ભજવશે. બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં થનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો માંગરોળના જે પ્રસિદ્ધ મંદિર જલેબી હનુમાનજી મંદિર ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દ્રશ્યો છે તે બતાવવા માંગીશ આપને. આજે શનિવાર છે અને જે ભક્તો છે તેઓ દર્શનાર્થે અહીં આવી રહ્યા છે. લાંબી લાઈનો મળી રહી છે. 22મી જાન્યુઆરીએ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તેને લઈને સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કયા પ્રકારે તૈયારી છે, કેટલાક ભક્તો છે તેઓ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું. જે 22મી જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કયા પ્રકારે તૈયારી અને આપ કઈ રીતે જોવો છો? હું માંગરોળ ગામ, માંગરોળ તાલુકાના માંગરોળ ગામનો વતની છું, કિશોરસિંહ રાઠોડ. હું માંગરોળમાં રહું છું અને અહીંયા શ્રી જલેબી હનુમાન મંદિરને ત્યાં સેવા આપવા આવું છું. અમારે ત્યાં આવતી 22 તારીખે રામજી મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે આજે 20 તારીખે અમે સબરી યાત્રાનું મહા આયોજન કર્યું હતું અને એમાં 10 થી 15,000 ભાવિ ભક્તોની શોભાયાત્રા કાઢીને મોસાલી ચોકડીથી જલેબી હનુમાન મંદિર સુધી આવ્યા હતા અને 15,000 માણસોની મહાપ્રસાદીનું આયોજન સાથે ભવ્ય 22 તારીખને લોકોને જાગૃત કરવા માટેનું એક ભવ્ય આયોજન કરીને જય શ્રી રામના નારા બોલાવીને અમે આજે લોકો ભક્તિમય બનીને ખૂબ ખૂબ આનંદની અનુભૂતિ અનુભવીએ છીએ. હા, ને બીજું કે આ 22 તારીખના ભાગરૂપે માંગરોળ ગામની અંદર અમારા રામજી મંદિરેથી સવારે પ્રભાત ફેરી નીકળશે. દરેક હિન્દુ રામ ભક્તો પ્રભાત ફેરી બાદ મંગળા આરતી થશે. મંગળા આરતી કરીને 10 વાગે મહાપ્રસાદીનું ત્યાં તે દિવસે આયોજન છે 2 દિવસનું. સાંજે પાછી શોભાયાત્રા નીકળશે. સાંજે મહાઆરતી ગામના મંદિરોમાં થશે. જલેબી હનુમાન મંદિરે કરીશું અને આજુબાજુના ગામોમાં જે કોઈ જગ્યાએ અમારી આજે જે ભક્તજનો આવ્યા છે એ બધા તમામ ગામો અને તમામ ભક્તજનો રામમય બની ગયા છે. અયોધ્યાની અનુભૂતિ અમે આજે અહીંયા જાતે કરી રહ્યા છે. અયોધ્યા જવાની અમારે જરૂર જ નથી. અમે શ્રી જલેબી હનુમાનજીએ જ અમને આજના જ પહેલા જ દિવસે અમે જે કાર્યક્રમના પહેલા જ દિવસે આજે અમે અયોધ્યામાં જ રામ મંદિરની પ્રતિષ્ઠાની અનુભૂતિ કરી રહ્યા છે. બિલકુલથી ભક્તો કહી રહ્યા છે રામમય વાતાવરણ છે તે બન્યું છે. તો સુરતના માંગરોળમાં ભવ્ય સબરી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘરે ઘરે દીવડાઓ પ્રગટાવીને આ પ્રસંગને વધાવવામાં આવ્યો હતો. ત્યારે નાના ભૂલકાઓ રામ, લક્ષ્મણ અને જાનકીના પરિવેશમાં જોવા મળ્યા હતા. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.